આજના સમાચાર ઉપર નજર કરીએ તો અમદાવાદમાં પિતા અને પુત્રીને સંબંધને લાસન લગાડતો કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદમાં સગા પિતાએ દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે। આ વિકૃત શખ્સે પોતાની હવસ પૂરી કરવા માટે ખુદ પોતાની દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું। દીકરીની માતાએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સોલા પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જો સમગ્ર બનાવની વાત કરીએ તો મૂળ સૌરાષ્ટ્રનો પરિવાર 2 દીકરીઓ અને 1 દીકરા સાથે દંપતી કામ અર્થે છેલ્લા 1 વર્ષથી અમદાવાદના સોલા વિસ્તારમાં ભાડે રહીને દંપતી ઘરકામ કરી જીવન નિવારણ કરે છે। ત્યારે ગઈ તારીખ 5મી એપ્રિલના દીકરીના માતા પિતા બંને સવારે 8 વાગે કામ અર્થે નીકળી ગયા હતા, જેમાં મોટી દીકરીને માતા સાથે લઈ ગઈ હતી, જ્યારે નાની 10 વર્ષીય દીકરી અને 5 વર્ષીય દીકરો ઘરે હતા। જી હા મિત્રો, પિતા બપોરના 2 વાગ્યાની આસપાસ બદે ઈરાદે ઘરે ફરી પાછા આવ્યા હતા, ત્યારે 5 વર્ષીય દીકરાને પૈસા આપી બહાર નાસ્તો કરવા માટે મોકલી દીધો હતો। ત્યારબાદ બંધ કરી દીકરી સાથે હડપલા કરવાની પહેલી શરૂઆત કરી હતી। દીકરીએ પ્રતિકાર કરતા પિતાએ પહેલા દીકરીને માર માર્યો હતો અને બાદમાં દુષ્કર્મ આચર્યું હતું। જી હા મિત્રો, તો આવા નરાધમ જોડે શું કરવું જોઈએ તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલ